વિચારો, કોઈ ખેલાડી જેણે પોતાનું આખું બાળપણ, આખી યુવાની બધું જ એક રમત પાછળ લગાવી દીધું હોય. સપનું તો એક જ હોય, દેશ માટે મેડલ જીતવાનું. પણ મનમાં એક ડર પણ હોય છે કે રમત પછી શું? શું ભવિષ્ય સુરક્ષિત છે? બસ આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. અને એ જવાબ છે સ્પોર્ટ્સ કોટા. તો ચાલો આજે સમજીએ કે આ શક્તિશાળી તક આખરે છે શું. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છે? પહેલાં તો સમજીશું કે સ્પોર્ટ્સ કોટા શું છે, પછી એના ફાયદા શું છે, કોને મળી શકે, કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ, ખાસ કરીને ગુજરાતમાં શું જોગવાઈઓ છે, અને છેલ્લે કેટલીક ખૂબ જ જરૂરી વાતો. ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલાં અને સૌથી મહત્વના સવાલ પર આવીએ કે આ સ્પોર્ટ્સ કોટા છે શું? આ એક જ સવાલ, ખબર છે? આ એ સવાલ છે જે દરેક ખેલાડી અને એમના પરિવારને રાત્રે ઊંઘવા નથી દેતો. આટલા વર્ષોનો પરસેવો, દિવસ-રાતની મહેનત, કેટલાય ત્યાગ, અને પછી જ્યારે રમવાનું કરિયર પૂરું થાય ત્યારે શું? બસ આ જ મોટી ચિંતાને દૂર કરવા માટે સરકાર એક જોરદાર ઉપાય લાવી છે, જેનું નામ છે સ્પોર્ટ્સ કોટા. તો એકદમ સાદી ભાષામાં કહીએ ને તો આ ખેલાડીઓની મહેનતનું એક સન્માન છે. સરકારે બનાવેલો એક સ્પેશિયલ રસ્તો છે જે ટેલેન્ટેડ ખેલાડીઓને મેદાનની બહાર પણ એકદમ સિક્યોર ફ્યુચર બનાવવાની ગેરંટી આપે છે, નોકરીમાં પણ અને ભણવામાં પણ. પણ સવાલ એ છે કે સરકાર આવું કરે છે કેમ? એની પાછળનો વિચાર શું છે? જુઓ, આના બે મુખ્ય હેતુ છે. એક, જે ટેલેન્ટેડ ખેલાડીઓ છે એમનું ભવિષ્ય સિક્યોર કરવું, અને બીજું, દેશમાં સ્પોર્ટ્સનો માહોલ બનાવવો. સીધી વાત છે, જ્યારે યુવાનોને દેખાશે કે રમતમાં પણ કરિયર સેફ છે તો આપોઆપ વધારે ટેલેન્ટ બહાર આવશે, ખરું ને? ઓકે, તો હવે વાત કરીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટની. સ્પોર્ટ્સ કોટા શું છે એ તો સમજ્યા, પણ એનાથી ખરેખર મળે શું? મતલબ રિયલ બેનિફિટ શું છે? ચાલો એ જોઈએ. જુઓ, મોટાભાગે આના ફાયદા બે મુખ્ય કેટેગરીમાં છે. એક બાજુ છે સરકારી નોકરી, મતલબ કે એકદમ સ્ટેબલ કરિયર, અને બીજી બાજુ છે સારામાં સારી કોલેજમાં એડમિશન, જે કરિયરના બીજા ઘણા બધા દરવાજા ખોલી આપે છે. સરકારી નોકરીની વાત કરીએ ને તો લિસ્ટ બહુ લાંબુ છે. પોલીસમાં જો તો પીએસઆઈ અને લોકરક્ષકમાં ખેલાડીઓ માટે સીધી રિઝર્વ સીટ હોય છે. એ સિવાય રેલવે, બેંક, આર્મી, નેવી, એરફોર્સ બધી જ તકો છે. અને એટલું જ નહીં, ઉંમરમાં પણ છૂટછાટ મળે છે અને ઘણીવાર ફિઝિકલ ટેસ્ટમાંથી પણ મુક્તિ મળી જાય. આ તો બહુ મોટો ફાયદો કહેવાય. હવે વાત કરીએ ભણવાની. ઘણીવાર કેવું થાય, રમત પાછળ એટલો સમય જાય કે ભણવામાં માર્ક્સ ઓછા આવે. બસ અહીં જ સ્પોર્ટ્સ કોટા કામે લાગે છે. મેરિટમાં એક્સ્ટ્રા માર્ક્સ ઉમેરાય છે. અને સાંભળો, સૌથી મોટી વાત, એમબીબીએસ અને એન્જિનિયરિંગ જેવા ટોપના કોર્સમાં પણ સ્પોર્ટ્સના ખેલાડીઓ માટે અલગથી સીટ રિઝર્વ્ડ હોય છે. આ કોઈ નાની વાત નથી. અને વાત અહીં પૂરી નથી થતી. આ કોટા ખાલી રમત છોડ્યા પછી જ કામ નથી આવતો. જ્યારે કોઈ ખેલાડી રમી રહ્યો હોય ત્યારે પણ સરકાર સ્કોલરશિપ, ટ્રેનિંગ અને સારા ઇક્વિપમેન્ટ માટે પૈસા આપે છે. અને હા, મેડલ જીતો તો કેશ પ્રાઇઝ તો મળે જ, એ તો અલગ. સારું, આટલા બધા ફાયદા સાંભળીને મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ, આ બધું મળે કોને? એકદમ સાચો સવાલ છે. તો ચાલો હવે એ જ સમજીએ કે આ લાભો માટે એલિજિબલ કોણ છે. જુઓ, આનો આધાર મુખ્યત્વે ખેલાડીના અચીવમેન્ટ લેવલ પર છે. મતલબ કે જો કોઈ ખેલાડી સ્ટેટ લેવલ, નેશનલ લેવલ કે પછી ઇન્ટરનેશનલ લેવલ પર રમ્યો હોય અને એ પણ કોઈ માન્યતાવાળી ટુર્નામેન્ટમાં, તો એ આ કોટા માટે એપ્લાય કરી શકે છે. એકદમ સીધો હિસાબ છે. જેટલું મોટું અચીવમેન્ટ એટલા મોટા ફાયદા. હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. એવું નથી કે કોઈ પણ રમતમાં આ લાભ મળે. સરકારે માન્ય રમતોનું એક આખું લિસ્ટ બનાવ્યું છે. અહીં સ્ક્રીન પર કેટલાક ઉદાહરણો છે. કબડ્ડી અને ખોખો જેવી આપણી દેશી રમતો પણ છે, અને એથ્લેટિક્સ અને બોક્સિંગ જેવી ઓલિમ્પિક ગેમ્સ પણ છે. ઓકે, તો માની લઈએ કે કોઈ ખેલાડી એલિજિબલ પણ છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ શું? હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, ડોક્યુમેન્ટ્સ. ચાલો જોઈએ કે કયા કાગળિયા તૈયાર રાખવા પડે. આ એક બેસિક ચેકલિસ્ટ છે, પણ આ બધામાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે એ છે સ્પોર્ટ્સ સર્ટિફિકેટ. સમજી લો કે આ જ ગોલ્ડન ટિકિટ છે, કારણ કે આ જ તો સિદ્ધિનો ઓફિશિયલ પ્રૂફ છે. એની સાથે ભણતરના અને ઓળખના પુરાવા તો જોઈએ જ. પણ અહીં જે સૌથી મોટી ગૂંચવણ થાય છે, અને મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરી બેસે છે, ગમે તે ટુર્નામેન્ટ રમીને લઈ આવેલું સર્ટિફિકેટ અહીં કામ નથી આવતું. તો સવાલ એ છે કે કયું સર્ટિફિકેટ માન્ય ગણાય?
આ લિસ્ટ બરાબર જોઈ લેજો. સર્ટિફિકેટ માત્ર SGFI એટલે કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, SAI એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે તે રાજ્યનું ઓફિશિયલ સ્પોર્ટ્સ એસોસિએશન અથવા તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનું જ હોવું જોઈએ. કોઈ લોકલ ક્લબ કે પ્રાઇવેટ એકેડેમીનું સર્ટિફિકેટ અહીં બિલકુલ નહીં ચાલે. ચાલો હવે થોડી વાત આપણા ગુજરાતની કરીએ. ગુજરાત સરકાર આપણા રાજ્યના ખેલાડીઓને સપોર્ટ કરવા માટે શું ખાસ કરી રહી છે? ગુજરાતની જે સ્પોર્ટ્સ પોલિસી છે ને એ એકદમ ક્લિયર છે. એમાં 2 બાબતો પર ખાસ ફોકસ છે. એક તો પોલીસની ભરતી, જેમાં ગુજરાતના ખેલાડીઓને સીધી પ્રાયોરિટી મળે છે, અને બીજું સારી કોલેજોમાં એડમિશન. અને સરકાર ખાલી લાભો આપીને અટકતી નથી, એ ખેલાડીઓ તૈયાર થાય એના માટે પણ કામ કરે છે. આખા રાજ્યમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ અને કોચિંગ સેન્ટરનું એક મસ્ત નેટવર્ક છે, જે નવા ટેલેન્ટને સારી ટ્રેનિંગ અને માહોલ પૂરો પાડે છે. એક વાત ગાંઠ બાંધી લેજો, નિયમો અને પોલિસી કાયમ બદલાતા રહે છે. એટલે સૌથી સાચી અને લેટેસ્ટ માહિતી માટે હંમેશા ગુજરાત સરકારની આ ઓફિશિયલ વેબસાઇટ sports.gujarat.gov.in જ ચેક કરવી, બીજે ક્યાંય નહીં. બસ હવે આપણે લગભગ અંત પર આવી ગયા છીએ, પણ જતાં જતાં ચાલો કેટલીક એવી વાતો પર નજર નાખીએ જે કોઈ પણ ખેલાડીએ ક્યારેય ભૂલવી ન જોઈએ. આ 3 ગોલ્ડન રૂલ્સ છે, બરાબર યાદ રાખી લેજો. નંબર 1, સર્ટિફિકેટ માત્ર અને માત્ર માન્ય સંસ્થાનું જ હોવું જોઈએ. નંબર 2, દરેક ભરતી કે એડમિશનના નિયમો અલગ હોઈ શકે છે, જૂના નિયમો પર બિલકુલ ન રહેવું. અને નંબર 3, જે સૌથી અગત્યનું છે, એપ્લાય કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશનનો એક શબ્દ ધ્યાનથી વાંચો. તો છેલ્લે બસ એટલું જ કહીશ કે સ્પોર્ટ્સ કોટા કોઈ ભેટ કે દયા નથી. એ તો ખેલાડીના પરસેવા, એની શિસ્ત અને એના સમર્પણનું વળતર છે. આ એક અધિકાર છે, એક એવી તક છે જે આખા ભવિષ્યને બદલી શકે છે. જો રમતગમત કોઈના જીવનનો હિસ્સો હોય તો આ પાવરફુલ ટૂલનો ઉપયોગ કરીને પોતાનું ભવિષ્ય સિક્યોર કરવાનું બિલકુલ ચૂકવું ન જોઈએ.